ફાઇનલી ગાઈસ ભાઈ જીનો આપણે ભાઈ ઇંતજાર હતો અને તમને પણ ઇંતજાર હતો એ ભાઈ આપણે પ્રોડક્ટ આવી ગયું છે. તો શું કે મારા કલેજો સ્વાગત છે તમારા મારા વ્લોગમાં. તો બધા મોજમાં ને મોજમાં જ હશે, કેમ કે આપણા વિડીયો જોતા એ બધા મોજમાં જ હોય. અને તમને કીધું હતું ને ભાઈ આપણે પાર્સલ આવવાનું છે, તો એ ભાઈ આજે છે ને આવી જશે. હજી તો આવ્યું નથી, હવાનું જેવું થયું છે. 11 વાગ્યાનો ટાઈમ દેખાડતા હતા ભાઈ. પાર્સલ આવી જાય ને ભાઈ તમને દેખાડ્યું હું પાર્સલ લીધું આપણે. તમને ભાઈ હા જાણવાનું કે હું પાર્સલ હું કીધું ન ભાઈ મંગાવ્યું હતું સેટ 8 સેટ આવે 5 6 7 8 અઠવાડિયું થઈ ગયું એ નતું આવ્યું. આજ ભાઈ છે ને આવી જવાનું છે ને તમને આપણે દેખાડ્યું એ આવ્યો નથી. અત્યારે ભાઈ છે ને બપોર થઈ ગયું છે અને સરસ મજાનું ભાઈ આપણે ખાઈ લીધું છે અને બેઠા હજી સુધી ભાઈ પાર્સલ વાળો નથી. આમાં દેખાડતા તો 11 12 વાગે આવી ગયા, પણ આપણે ફોન કર્યો તો એ ભાઈ કીધું કે 2:30 વાગે આવ્યો હવે છે. એટલી રાહ જોવડાવે, અઠવાડિયાથી રાહ જોવું પાર્સલ આવે, આજ પાર્સલ આવે, કાલ પાર્સલ આવે, પણ નહીં. આજે ભાઈ 2-2:30 વાગે આવી જાય તો સારું ને. હવે હું તો ઘણી કંઈ ફોન કર્યા કે સાહેબ ક્યાંય આવ્યું, કંઈ આવ્યું, કંઈ આવ્યું. મને હું આમ શું કહેવાય મારી જરૂર નહીં. ફાઇનલી ગાઈસ ભાઈ જીનો આપણે ભાઈ ઇંતજાર હતો અને તમને પણ ઇંતજાર હતો એ ભાઈ આપણે પ્રોડક્ટ આવી ગયું છે. આમ જોઈ તમને કંઈ લાગે આમ લંબાઈમાં મુંબઈમાં તો કે ભાઈ તમને ખબર પડી ગઈ તો ભાઈ આપણે એના અનબોક્સિંગ કરી, સસ્તું અનબોક્સિંગ આપણું. ભાઈ ખોલ્યું જ નહીં. પેકિંગ કેવું લાગે? રેડી. बॉक्स के अंदर और एक बॉक्स. वाह भाई वाह. नहीं खोलूं जो टेप पट्टी मारी है गाइस. ઓકે ગાઈસ, તો જો ભાઈ આપણે એને હવે તમને ખબર પડી ગઈ કે હું છે. હવે આને અનબોક્સિંગ કરીએ આપણે. ઓ ભાઈ, તો ગાઈસ આપણે છે ને આપણે મંગાવ્યું હતું બ્લોગિંગ સ્ટીક. જે ભાઈ કંઈક આવી રીતે છે. અને આપણે સ્ટેબલ કરી રાખીને એની ભેગી ભાઈ આપણે લાઇટે આવી છે. એ લાઇટ ભાઈ તમને ચાલુ કરીને દેખાવજો ચાર્જિંગ હોય તો. જો ભાઈ આવી રીતે લાઈટ છે ને એ ના ઉપર લાગીએ. જો આ લાગીએ ગઈ કદાચ. હા ભાઈ, જો આવી રીતે એને લાઈટ છે નાને આપણે એને સ્ટેબલ કરી શકીએ. ક્યાંથી થાય આ ખબર? હા, આને એને આવી રીતે કરી અને આપણે સ્ટેબલ આમ કરી શકીએ, એમ બંધ કરી શકીએ ને આમ ખોલી શકીએ. ને ભેગું આપણે શું હોય ખબર? પેલા લાઈટ બંધ કરતો ભેગું ભાઈ આપણે એને ભેગું ચાર્જર એવું છે અવડું છે. જેથી ભાઈ આ ચાર્જિંગ થતું હોય. આ તો નહીં થતું હોય, સોરી આ થતું હોય. તો આ આપણે આવ્યું ને ભેગું ભાઈ આપણે બીજું એ તમને ખબર છે ક્યાં ગયું હોય? ફોલો કઈ જતું ગયા? હવે પછી એને ખોલી દેખાડ. આવી રીતે આપણે બ્લોગિંગ સ્ટીક. તો હવે આને એને આપણે આમાં લગાડીને તમને દેખાડી. તો એને અત્યારે આપણે થઈ ગયું છે આપણે બધું સક્સેસફુલી. અને ભાઈ એનું છે ને હું ક્યાં ગયું ખબર? જો આ આવ્યું છે. આનાથી શું થાય કે આપણે એને દૂર હોય ને છેટા, તો એનાથી આપણે છેટા હોય ને તો આપણે એનાથી કનેક્ટ કરી શકીએ ને ડાયરેક્ટ આપણે વિડીયો ચાલુ કરીએ. જેમ કે હું અહીં હોઉં તો આપણે છે ને આમ કે નામ ચાલુ ના થઈ કરી ડાયરેક્ટ અહીંથી દબાવ દઈએ ને ચાલુ થઈ શકે.
તો ભાઈ બહુ સારું પ્રોડક્ટ છે અને લંબાઈમાં બહુ સારું છે. ને લોખંડનું છે ભાઈ, સ્ટીલ એટલે તૂટે ને એવું પડે એટલે કંઈ થાય તો નહીં. બહુ સારી વસ્તુ છે ભાઈ. તમારે લેવી હોય ને તો તમે ભાઈ લઈ શકો એવી છે. અને આ ભાવમાં બહુ એટલું બધું છે નહીં એટલે તમે પરચેસ કરી શકો. તો શું કે મારા કલેજાઓ, સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અને ભાઈ આપણે સેલ્ફી સ્ટિક આવી ગઈ, તમને ખબર છે ને ભાઈ. હરખી તો ભાઈ આમ લંબાઈમાં હરખી રહે ને આખો હવે ને તમને સારું હરખી જોવા મળી. નકર તો આ કેટલું હતું, જેમ આપણે ઊંચું કરીને એમ એને થોડુંક આમ હલન ચલન થાય પણ તો એને આપણે એટલે નીચે રાખી એમ સૌથી સારું રહીએ. તો ભાઈ અત્યારે ને આપણે કેટલાક 5:45 જેવું વાગ્યું છે. અને અત્યારે એનું અહીંથી ભાઈ શું કહેવાય, સેલ્ફી સ્ટિકથી જ ભાઈ આપણે એના બ્લોગ ઉતારીએ અને એકદમ ભાઈ એને હરખી રીતે આવે. અને ઉપર લાઇટ છે ને એટલે ભાઈ તમને હરખી તો ટકા દેખાય. કે તમે લાઇટ બંધ કરી દો ભાઈ ખબર પડજો કેવું ઓછું લાગે. જો કેટલો ફેર પડી ગયો. લાઇટ ન હોય અને લાઇટ હોય એટલે ભાઈ ઘણો ફેર પડે. તમને લાગે કે ભાઈ થોડો ઘણો ફેર પડતો પણ ભાઈ સારખી તો ફેર પડજો. હું લાઇટ ચાલુ કરું હવે. આ હવે મીડિયમ, આ ભાઈ મીડિયમ, એનાથી હજી એક વધારે થાય. આવે ભાઈ ફૂલ ને આ ભાઈ તમારે ને આમ રાખીએ ભાઈ તમને વધુ દેખાય એમ આખી બધી રીતે. પ્રોડક્ટ તો ભાઈ બહુ કામનું છે. જો તમારે લેવું હોય તો તમે બાય કરી શકો. પહેલાં છે ને હું એક ને મોટું લેવાનો હતો, જેને શું કહેવાય ઓલું કહેવાય ને મને ભૂલાઈ ગઈ, મોટું આવે ને એવું લેવાનું હતું. પણ હું કોઈ સાચું ક્યાં ને કાંઈ ભેગું રખડાવું એ કરતાં ભાઈ આ છે ને એ સારું હતું સેલ્ફી સ્ટિક. કેમ કે આ વ્લોગિંગમાંય કામ આવી અને ગમે ને આપણે શોર્ટ વિડીયો ઉતારવું હોય ને સ્ટેબલ રાખવું હોય તોય કામ આવી. ને આમ બહુ છે ને હલતોય નથી સમજો. તો તમને ઓલી રીતે મને ચેક કરીને દેખાવ જ્યારે આવજો. હા ઓકે ભાઈ, તો હવે હું અહીં રાખી દઉં. અત્યારે આપણે એને રાખી દીધું અને હાવ સ્ટેબલ રહીએ સરખી રીતનું. કાંઈ એમ હલન ચલન દેખાતું નથી. જે આમ હું હલું હોય ખાલી દેખાય, બાકી હલન ચલન થોડુંક એમ ભાઈ થતું નથી. જો આ તો મેટા હલાવ્યું એટલે થાય છે, બાકી જ્યારે છે ને આમ એવું નથી લાગતું કે આ ભાઈ તો ઓલું પ્રોડક્ટ છે ભાઈ. હા બાકી થોડુંક આપણે વધારે આમ હલન ચલન કરાવી તો ભાઈ ગમે એ હલે. કારણ કે આ ભાઈ એમ સ્ટેબલ એટલું બધું ન હોય. ઊંચો આમ જેમ આપણે લેતા જઈએ ને એમ એને થોડુંક વધારે હલે. પણ એટલું તો આપણે હાલે ભાઈ, એટલું આપણે કંઈ કરવાનું હોય નહીં. તો અત્યારે ને 6 વાગ્યા હોય ને હવે ટીવી સ્ટાર્ટ કરી. કેમ કે આપણે ટીવી સ્ટાર્ટ કર્યા કે ભાઈ આપણે બીજું કંઈ તો કરવાનું હોય નહીં. આને ના આપણે ગમે ને આમ રાખી શકીએ. જ્યારે કામ આ આપણે ખાલી ઓલું જ્યારે ચાલુ કરી ત્યારે હાથ દુખવા માંડે. આપણે 2-3 મિનિટમાં આપણે એને બીજો હાથ બદલા નાખ્યો તોય તમને ખબર ના પડે. જો આપણે આ કર્યો ખબર પડી, આપણે આ કર્યો તોય ખબર પડી. એટલે આ છે ને બહુ સારી પ્રોડક્ટ છે અને બહાર લઈ જવા માટે મેં બહુ સારી પ્રોડક્ટ છે. એટલે હું તો એમ કહું કે તમે ભાઈ જો તમે સ્ટાર્ટ કરતા હો તો ભાઈ તમે લઈ શકો. અને પૈસા ખર્ચવામાં પણ બહુ સારી પ્રોડક્ટ છે. તો તમે બાય કરી નાખો. ને હું અત્યારે ટીવી જોઉં, આપણે એન્ડ્રોઈડ ટીવી જોઉં એવું. બાકી એન્ડ્રોઈડ આપણે એન્ડ્રોઈડમાં જ વધારે જોઈએ. કારણ કે બધું આપણે ભાઈ રિચાર્જ કરેલું નથી. જો એ રહ્યું આ જે બોક્સ છે ને ભાઈ તમને દેખાડું જાય. આ બોક્સ છે ને એ ભાઈ એનું ભાઈ આપણે રિચાર્જ નથી કરેલું. કારણ કે ટીવીમાં એટલું બધું આવી જતું હોય તો રિચાર્જ શું કરે. આમાં છે ને ભાઈ યુટ્યુબ ને બધું આવી જાય. શું છે રિમોટ, આ ભાઈ રિમોટ છે. અને આ બીજાની ખાસિયત દેખાડું ભાઈ. આની ભેગું છે ને ભાઈ એવું હોય તમને દેખાડું ત્યારે આવજો. હા આનું ભેગું હોય ને ભાઈ આવ્યું હોય. અને આ એવી કહેતો હોય કે આ મોબાઈલનું બ્લૂટૂથમાં એને કનેક્ટ થઈ જાય. અને ડાયરેક્ટ ને આપણે સ્ટાર્ટ કરવું ને બહુ સારી હોય છે. જેમ કે આપણે છેટેથી ઉતારવું હોય, જેમ કે ભાઈ અહીં આપણે એને રાખવું હોય મોબાઈલ અને સેટ આપણે અહીં વિભાવ હોય તો એ આપણે પછી એક આમમાં બટન દબાવી દઈએ એટલે ફોટો ક્લિક થઈ જાય. વિડીયો સ્ટાર્ટ કરવો હોય તો વિડીયો સ્ટાર્ટ થઈ જાય. એટલે બહુ સારી પ્રોડક્ટ છે યાર. તો અત્યારે ને આપણે જવાનું છે મેળી ઉપર અને ત્યાંથી ભાઈ આપણે એને ઓલું શું કહેવાય સિનેમેટિક શોટ લેવાના થઈ. શું કહેવાય ટાઈમ લેપ્સ એ ભાઈ આપણે લેવા નહીં. તો એ ભાઈ તમે જોવાનું ભૂલતા નહીં. કેમ કે ભાઈ આપણે હવે આવી ગયું હોય આપણે શું કહેવાય નામ ભૂલી જઈએ મને ઘણી સેલ્ફી સ્ટિક. એટલે હવે એને આપણે સરખી રીતે રહે એટલે આપણે એને ટાઈમ લેપ્સ ઉતારીએ અને એ ભાઈ તમે એને જોજો. ઓકે
તો આપણે ભાઈ મેળીમાંથી આવી ગયા એટલે હાવ મેળીમાંથી જ નથી આવ્યા પણ આપણે ધાબા નીચેનું હોય ને જેમ કે ભાઈ આજે અહીંયા બીજું આપણું ઘર છે અને માથે જે મેળવે ને નીચેનું જે વસ્તુ હોય ને ભાઈ ત્યાં ભાઈ આપણે આવી ગયા ને હવે આપણે ઉપર જવાના હોય તો ઉપર જઈએ આપણે ભાઈ સીડી છે ને આવી છે એટલે આમાં ચડી જઈને જવું પડે હું ભાઈ ચડવું ખાતે ચડવામાં એવું લાગે ભાઈ તો અત્યારે ભાઈ ને આપણે માથે આવી ગયા એમ ભાઈ ઉપર પવન હતો ને એટલે ભાઈ હું નીચે બેસી ગયો અને અહીંથી ભાઈ તમે નજારો જુઓ ભાઈ હું એને કાયમ એને 6:30 6:30 જેવું થઈ જાય એટલે હું ભાઈ અહીં આવું અને બેઠો ભાઈ પવન આવે હાલતો અને બેઠો એટલે ભાઈ ફૂલ મજા આવે અને ભાઈ તમે એને કે ટાઈમ લેમ્સ ભાઈ એન્જોય કરો ઓકે તો ભાઈ કેવો લાગ્યો તમને સિનેમેટિક સારો લાગ્યો ને સારો લાગ્યો હોય તો શું કરવાનું લાઈક ઠોકી દેવાનું એટલે આપણે એને આવી રીતે બીજા ભાઈ બ્લોગ ઉતારી રાખી અત્યારે ભાઈ બહુ પવન હતો એટલે એને થોડોક હલતો હતો બહુ નહોતો હલતો કેમ કે એટલું વજન હોય અને પાછો ઊંચો કરેલો હતો એટલે ભાઈ થોડોક તો હલે ને આપણે જે ટાઈમ લેન્સ લેવું હોય તો સારું છે અને જે નીચે ભાઈ રાખવાનું જે સ્ટેન્ડ છે ને એ ભાઈ બહુ સારી રીતે કામ કરે છે ને સામેજી ભાઈ તમને બીજામાં દેખાડ્યું હતું ને કે એ એને ગોપનાથનું મંદિર છે ત્યાંથી ભાઈ સામ દેખાય ભાઈ ઘરેથી કાયમ ભાઈ હું જાઉં ને ભાઈ દર્શન કરું અહીંથી કેમ કે ત્યાં તો આપણે નથી જઈ શકતા એટલે ભાઈ અહીંથી હું દર્શન કરી લઉં અહીંથી સીધું ભાઈ દેખાય ગોપનાથ મંદિર તો જો કે ઉપર ના દેખાય પણ જે પહાડ છે એ બધું દેખાય ભાઈ આપણને તો ભાઈ અત્યારે બીજો દિવસ થઈ ગયો છે ને બપોર જેવું ભાઈ થઈ ગયું છે અને તમને ભાઈ દેખાતું હોય બીજે ક્યાં આવી ગયા તો અત્યારે આપણે છે ને રીંચ પર આવ્યા છે દાદાની વાડીએ ત્યાં ભાઈ રીંચ પર કંઈ કામ હતું એટલે આવ્યો હતો ત્યારે બપોર છે ને એ પછી આવ્યો હોઉં હા ભાઈ તમે જોઈ ગયો હે તો પછી આપણે 5-6 વાગે આપણે ઘરે જાવું તો આવજે આપણે રહેવું તો ભાઈ અત્યારે ને 6 વાગી ગયા છે અને બીજો દી ને ત્રીજો દી થઈ ગયો દી નહીં ભાઈ હાથમી ગયો શું હતું ભાઈ 2-3 દી પછી આપણે કામ હતું એટલે ગયા હતા આજે ભાઈ રીંચ પર ગયા હતા કામ હતું એટલે ભાઈ ટાઈમ જ ના મળ્યો એડિટિંગ કરવાનો ટાઈમ ના મળ્યો ને બ્લોગ ઉતારવાનો ટાઈમ ના મળ્યો એટલે હું કહું આપણે છે ને અહીં અત્યારે 6 વાગે ને એડિટિંગ કરવું હું તો બ્લોગને આપણે અહીં એન્ડ કરી નાખાય ને હવે કરી નાખાય ને 3 દીની વાત છે કંઈ જેવું તો હોય એક દીમાં પૂરું કરી નાખે 3 દી પૂરું થઈ હવે તો બ્લોગ સાવ લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નીચે સબસ્ક્રાઈબનું બટન તમને દેખાતું જ હોય દેખાય છે ને હા જો એને દબાવી દેજો રેડી તો બ્લોગ સાથે લાઈક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આવે ને આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ